મહારાજની જય. તુલસીરામ મહારાજની જય. ઘનશ્યામ રામ મહારાજની જય. આવેલા હરિગુરુ સંતની જય. આજે લીંબોડા નિવાસી ભોપાભાઈના ઘરે ગુરુવાર, અને ગુરુવાર તો ખરો પણ ગુરુ પાછા આપોઆપ પ્રગટ, શેટાની જરાય. આ તો અભાગ્ય કહેવાય કે ગુરુ આપણા ઘરે પધારે. નકર ઘરે ગુરુ પધારવામાં તો ઘણો બધો અટપટો ખેલ છે, આવે એવું નથી. પણ અહોભાગ્ય એમ, નકર તો મેળ જ ખાય એવું. કોરડા નિવાસી અમારે સંજયભાઈ પણ પધાર્યા છે, હકા મહારાજના દીકરા, અને વળી બે માણા છોકરા બધું લઈને બોલો. એમને કેટલા અહોભાગ્ય કહેવાય. આ ઠંડે વેઠે અને અહીંથી આવું સદગુરુ મહારાજના શબ્દનો લાભ લેવા માટે અઘરો પ્રશ્ન. વળી ઘનશ્યામ મહારાજ અમારે કેવા ખબર છે? ઘનશ્યામ મહારાજ માર મારે પણ હથોડે હથોડે, થોડે થોડે, એમ બહુ જોરદાર નહીં, એમ થોડું થોડું કે થોડે થોડે મારે. દાસરાય સંગ સત કે તોય રેજો હાથ જોડે જોડે, પડખે રેજો આઘાનો વ્યાજ હતા મારા પ્રભુ. ઘનશ્યામ મહારાજ કહેતા હતા કે 4 વાગે ઊંઘ ઉડી જાય, દાસરાય સંગ સત કે હલાયા વગર દાજી જાય. એમ ઘનશ્યામ મહારાજ તેમના પરિવારમાં સત્યની વાડી જે વધી છે ને તેમાં રાત દિવસ જાગરણ કરે છે, કે જેથી કરીને ક્યાંક કંઈક પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, સત્યની ઓળખાણ પૂરેપૂરી થઈ જાય. શું કરવા? એમને કઈ એમાં મળે નહીં જવાનું, પણ જે જાગશે તેને પોતાનું ભલું થશે, કોઈ બીજાનું નહીં. એટલે આપણા તો અભાગ્ય કહેવાય કે જેથી કરી સંત આપણે સન્મુખ રહે. અને લડવું તો સન્મુખ જ લડવું, પાછળથી નહીં. અમને અત્યારે પસ્તાવો થાય છે, ઓહો, અમારા ગુરુ મહારાજ હતા દેહ સહિત, તે દી અમે એક શબ્દ બોલી નથી ગયા. ઘણું એ મહેનત કરી એમને, છતાંય બોલાણું નથી. એટલે મેં અત્યારે પોકારીને કહેવી છે કે ભાઈ બોલજો, 2 શબ્દ બોલજો, ભલે તમારા ન હોય પણ મહાપુરુષોની કમાણે રહી એ આ મુખે બોલજો, જેટલી બોલાય એટલી બોલજો. એટલે જ તમારું મુખ ખુલે અને થોડુંક તમને ઓલું થાય, શરૂઆત થાય. એમ આ જગતની અંદર અમારા ગુરુ મહારાજ તુલસી મહારાજની એક રચના છે. મને બહુ ગાતા નહીં આવડે, પણ આમ બોલીશ તો ખરો, અને શબ્દને હવ થોડા થોડા સમજજો. રંગ રંગની રચનાયું શોભા બની બહુ ભારી, મેઘમાળા ને ચિત્ર નિશાની, બીબે બીબે ભાત્યું ન્યારી. આ બધી રચના રંગની રચેલી છે, અને શોભા બહુ સારી બનેલી છે. પછી મેઘમાળા ને ચિત્ર નિશાની, બીબે બીબે ભાત્યું ન્યારી. તમે જ્યાં જોવો ત્યાં બીબે બીબે ભાત્યું ન્યારી છે. મેરુ પર્વત થી પંખે ઉતર્યા ફળ લેવા સુખકારી, નેણે નિહાળતા સંતોભાઈ હું પણ ગઈ હારી. નેણે નિહાળતા સંતોભાઈ હું પણ ગઈ હારી. જો આ હું પણ આની વાત છે, હું પણ જો આપણે હારી જઈએ તો ઘણો બધો શાંતિ મળે એવું છે. પણ હું પણ જાય તો ને કઈ હોય, એ તો હું હતો તો આમ થયું, જો આવડું હું પણ થવાનું હશે, થતું હશે, હું પણ આપણે છૂટી જાય તો ઘણી બધી શાંતિ મળે એવું છે. મય વણજુ કરે છે વેપારી, આજે બોલી રહ્યો ને એને કીધું, મય વણજુ કરે છે વેપારી, વેદ ભણે જોશી ભારી. જે જોશી છે ને એ વેદ ભણે છે. જોશી ને જ્ઞાની મહાપુરુષો એ સ્થળને જોશીને ઓળખે. વેદમાં ભેદ છે બહુ ભારી, કૂડ કપટમાં જ્યાં છે હારી. વેદમાં ભેદ બહુ ભારી છે, પણ કૂડ કપટમાં હારી ગયા.
તો કૂળ કપટ કોને કહેવાય? આ બધું પ્રાપ્ત થયું છે, આ બધું રાત દિવસ ભોપાભાઈએ મહેનત કરી છે, એમાં મારે શું લેના દેના? કશું નહીં, તો ભોપાભાઈના ભાગમાં થયું હોય અને એને રાત દિવસ મહેનત કરી હોય, ચારેય વસ્તુ થઈ હોય, એમાં મારે શું લેવા? આમ કંઈક ઊભું કરવું પડે? એટલે મારે કઈ નહીં, આને આમ ચેમ થઈ ગયું? આવી કોઈ કૂળ કપટ રચના ન હોવી જોઈએ. ઝૂણમાંથી બની છે નારી, એક ગળે ને બીજી લાગે ખારી. આ શરીર આપણું લૂણમાંથી નથી બનેલું, પણ જે બોલે છે સત્ય શબ્દ એ ગળ્યા લાગે, બાકી તો આ બધું ખારું જ છે. સંસાર સાગર મહાજર ભર્યો, પણ ક્યાંય હક નથી, બધું ખારું જ છે. પણ સત્ય સમજાય, સદગુરુ મહારાજના શબ્દ સમજાય ને તો એ ગળ્યા અને મીઠા છે. જેસલે કીધું કે એ તોળા દે તમે આવે મીઠડા હોય. આપણી સદગુરુ મહારાજ આપણને મળ્યા એટલે આ થોડું થોડું મીઠું થયું, નકર મીઠું હોય જ નહીં. વેદ ભેદ અને ખેદ થી ન્યારી, વસ્તુ બોલે 52 બારી. વેદ ભેદ અને ખેદ થી ન્યારી, વસ્તુ બોલે 52 બારી. દાસ તુલસી કહે પોકારી, સમજી સમજણ લ્યો વિચારી. આપણે તો સમજવી, પણ સમજીને પછી એમાં વિચારી લેવાનું. શબ્દ હોય, ગુરુ મહારાજ આપણને ક્યારેક ક્યારેક કહે છે ને, ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં સત્સંગ હાલતો હોય છે, પણ આપણે લેવા જેવું લેવું, વિચારી. ન લેવા જેવું હોય તો જવા દેવું. અને વાત એ છે, ખોટો ભારે આપણે શું લેવું પડવો પડે? રંગ રંગની રચના રચનારો, નો રહ્યો નર કે નારી. આ જે રચના રચનારો રહ્યો ને, એ નરે નથી, નારી નથી. રંગ રંગની રચનાયું શોભા બની બહુ ભારી, મેઘમાળા ને ચિત્ર નિશાની, બીબે બીબે ભાજ્યું ન્યારી. આવું છે મારા પ્રભુ. સંત શરણમાં મન રાખી, કહું છું આ સાખી, દાસ રાયસિંહ ને ગુરુ તુલસી મળ્યા, સર્વ મટી ગઈ ઝાંખી. ઝાંખી જે પૂરું સમજાતું ન હોય, સત્યનામાં અનુભવ ન થતો હોય, એટલે એ હાવ આમ બીજી ભાતનું લાગે, પણ એનો અનુભવ તમને થવા મળે એટલે ઝાંખી મટી જાય. પૂરેપૂરો અનુભવ થવા મળે, ના આવું તો કઈ છે નહીં. અમુક અમુક હાલ્યું જતું હોય, ગલત હાલ્યું જતું હોય, બરાબર નું હાલ્યું જતું હોય. એમ મનને સમજાવવાની ગુરુ મહારાજ વાતો કરે કે મનને સમજાવો. અને હકીકત સત્ય વાત તો એ છે કે મનને જ આપણે સમજાવવાનું છે. અને મન સમજે તો જ ફાયદો થાય, નકર થતો નથી. એમ તોરલે કીધું જાડેજાને, જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં ભળીએ. જો આ જગતની અંદર હું કહું એવું આ શબ્દ નથી, આ તો મહાપુરુષો જે આ જગતની અંદર સતી તોરલ થયા, એમને આવા શબ્દ વાપર્યા છે. અધૂરાન પૂરા બે હશે તો કીધું હોય કે પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ. વાતે ખાસી આપણને સમજવામાં આવે તો જ નક્કી થાય ને. પોતે પોતાની ઓળખાણ ન થાય એવા ગુરુ આપણને મળે તો આપણે શું કરશું? જેથી કરીને આપણે આને ભટકવાનું જ રહેશે. ભજન કરવાનું સંતો મહાપુરુષો કહે છે, કંઈક ભજન કરો, કંઈક કરો, સત્ય કમાણી કરો, જેથી કરી આ દેહ પડી જાય પણ તમે ન પડો. વાત એ છે થાય તો એ પાકું રિઝલ્ટ. દેહ ભલે પડી જાય પણ જે છે અહીંયા આવી નામ ધારણ થઈને રખડે છે એ કોઈ પડે નહીં. પણ જો કમાઈ થાય તો અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર, જાવું ધણીને દરબાર, બેડલી ઉતારે ભવ પાર, ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર, નુગરા શું જાણે સંસાર એનો એળે ગયો અવતાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ,
પૂરા સંત હોય ત્યાં જઈને ભણીએ. કેવા શબ્દ વાપર્યા છે. ગુરુના ગુણનો પાર નો કીધો, એનો પાર જ નથી, પણ ભક્તિ ખાંડા કેરી ધાર કીધી છે. ખાંડાને આપણે અહીંયા બનાવેલું એવું હોય ને તો એને બે વડે ધાર હોય. એ જીન કોઈ રડે એને કોઈ કાપે. જો વિચાર કરો, એમ ભક્તિ અડવા માંડે ને એટલે ઓલા કાપવા માંડે. કુટેવ આપણામાં હોય ને એ બધી કાપવા એ ભાગવા જ માંડી જાય. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. ધણે તારા નામનો વિશ્વાસ, દીનો નાથ પૂરે હવની આશ. નીત ઉઠે નાવા જાય, કોયલા ઉજળા નો થાય. ગુણિકાનો બેટડો જો થાય તો એ બાપ કોને કહેવા જાય. સંતો મહાપુરુષે શબ્દ કેવા મૂક્યા છે. બધી કોઈ વાગે. આયા કરે આપણે એવો અનુભવ કરવી કે તોરલ માતાએ આવા શબ્દ મૂક્યા છે. ગુણિકાનો બેરડો જો થાય તો કે બાપ કોને કહેવા જાય. હવે આપણે નચ ઉઠે નાવા જવી, આરતી કરવી, ધૂપ કરવી, દીપ કરવી, બધું કરવી. એમાં જો કે એ ગુણનો કઈક બેટડો પ્રાપ્ત થયો હોય તો બાપ કોને કહેવા જાય. હાલ લ્યો, એટલે એ બધો અટપટો શબ્દ. એટલે આપણને તો સદગુરુ મહાપુરુષ મળ્યા છે. આપણે એને માય કહીશું ને બાપે કહીશું. એટલે બોર સડાઈ દઈશું ધડ દઈ. દાસ ભોપાના ગુરુ ઘનશ્યામ મળ્યા લ્યો. આ લાગી ગયું કે નહીં બોર્ડ? એટલે માથે હોય તો બોર્ડ લાગે, માથે નો હોય તો કેમ બોર્ડ લાગે? આ બોર્ડ સારું, સત્યના કમાણી કરવા સારું થઈને સદગુરુ ધારણ કરવા પડે. પણ સત્યની સમજણ આપે, સત્ય કોણ શું છે એમ, ઈ સતગુરુ હાસા. બાકી તો કંઠે બાંધે તો એ ગુરુ ખરા, પણ પોતાની ઓળખાણ ને પોતાના ટેસ્ટને જવાનો અનુભવ ન આપે ત્યાં લગી ગુરુ તું કામના. દેખા દેખી કરવા જાય એ તો અધૂરિયા કહેવાય. ઓલા કુડિયા કુએ પડવા જાય, મૂર્ખ મૂળિયો ગુમાય. ભેદુ વેડાના ભેળા થાય ઈ પણ અધૂરિયા કહેવાય. ત્યાં કાંઈ નૂર ન વર્તાય એમાં કલ્યાણ કેમ કરી થાય. એટલે આપણે તો અહીંયા ભેળા થયા છીએ અહીં કને, તો આપણો ભેદુ મહાન છે કે જ્ઞાની પુરુષના શરણે જઈશું તો બે શબ્દ આપણને જ્ઞાનના મળશે, જેથી કરીને આપણા દેહની અંદર દીવડો જે જગે છે ને એનો પ્રકાશ આપણને પૂછશે. હાસું મળું, નકર આપણે બીજો કોઈ ભેદ છે નહીં, કઈ નહીં. આપણે ભેદું એટલું છે કે સદગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજ બેઠા હોય, જ્ઞાનના બે શબ્દ વાપરતા હોય, અને એ શબ્દ આપણા શ્રવણ દ્વારા જો ઉતરી ગયો હોય રુદિયામાં તો આપણને આનંદ થાય. અને અત્યાર સુધી બેઠા એ ઉજાગરો નહીં પણ જાગરણ બની જાય. તમે ખાટલામાં જઈને આંખો બંધ કરીને આંખો તમારી સુઈ ગયા હોય છતાંય આપ માલકો ખુર ખુર રેટીઓ ચાલુ થઈ જાય. જુઓ આ એનો પ્રતાપ. સીપુ સમુદ્રમાં થાય એની ધનિયરે કમાય, સ્વાતિના મેહુલા વર્તાય, ત્યાં તો ભાઈ સાસા મોતીડા બંધાય. મોતીડા એરણમાં ઓરાય, માથે ઘણકેરા ઘા થાય, ફૂટે એ ફટક્યા કહેવાય, ખરા ની તો ખરે ખબર્યું થાય. એટલે આ મળું હાસું. હવે સ્વાતિના મેહુલા વર્તાય, ત્યાં તો હાસા મોતીડા બંધાય. એમ ઘનશ્યામ મહારાજ સત્સંગની ધારામાંથી શબ્દ ચાલુ કર્યા હોય, એમ આપણે સુરતા શબ્દને પકડી લેતી હોય તો અહીંયા મોતી બંધાવાનું શરૂ થઈ જાય. ભાઈ શબ્દ પકડવાનું શરૂ થાય એટલે શબ્દ મોતી છે એ તરત જ તે મણકામ પોરવવાનું ચાલુ થાય. હા, કોઈ ધોળનો અનુભવ થાય, કોઈ ધૂળનો અનુભવ થાય, કોઈ સાખીનો અનુભવ થાય, કોઈ ભજનનો અનુભવ થાય, એ થળિયું બંધાવવાનું ચાલુ થઈ જાય. એટલે આ સ્વાતિના મેહુલા વર્તાય, ત્યાં તો હાસા મોતીડા બંધાય એમ કીધું. એમ જેનું લક્ષ્ય હોય તો એ ધારામાંથી કોઈક શબ્દ પકડી જાય ને અહીંથી ઘરે જઈને ખાટલામાં હોવે ને તો હવે
સાખીના શબ્દ લાવીને મૂકી દીધા હોય. એ બીજા ગુરુ વાળા આવે ને તો ધાડ દઈને બોલે એટલે હાસુ પાકો અનુભવ થયો. ચંદ્ર સૂરજ નો પ્રકાશ 9 લાખ તારા એની પાસ. ચંદ્ર સૂરજ નો પ્રકાશ 9 લાખ તારા એની પાસ. પવન પાણી ને પ્રકાશ સૌ લોક કરે એની આશ. 9 લાખ કોથળિયું બંધાય એ પૂરો ગાંધીડો કહેવાય. સંત વિરલા ત્યાં થાય હિરલા માણેક ત્યાં ભરાય. સદગુરુ મહારાજ આપણે કેવી તો એ ગાંધીડો કહેવાય. બધા હરેક શબ્દના જવાબ નહીં હરે. અરે તમને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ મળે ત્યારે પૂરો ગાંધીડો કહેવાય. ભાઈ ભાદરી વાત નથી, અટપટું નથી. એમ તો બહુ મહેનત કરતા હોય રાત દિવસ ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય, ત્યારે સદગુરુ મહારાજની દયા થાય, ભાદરી નહીં થાય. પ્રેમ ના પાઠ પ્રેમ ના થાય, પ્રેમની જ્યોતિનો પ્રકાશ. પ્રેમના પાઠ પ્રેમ ના થાય. જે સદગુરુ મહારાજે સ્વયંવર રચ્યો હોય તેથી જ્યાં જઈને ઉભા રહે ને ત્યારે ત્યાં હાસો પ્રેમ થાય. પ્રેમ ના પાઠ પ્રેમ ના થાય, પ્રેમની જ્યોતિનો પ્રકાશ. જતી સતી મળે ભેળા થાય, ત્યાં તો સાસા સંતોના મેળા થાય. હેતે હરિ ગુણ ગવાય, પ્રેમે ગુરુ પૂજા થાય. કોળી પાવડીઓ વર્તાય, 4 જુગની વાણી તોરલ ગાય. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. આવું મહાસતી તોરલ કહેશે ભગવાન, હું કઈ કહેતો નથી. બોલો સદગુરુ મહારાજ.